સરગવાનું શાક તમે બહુ બનાવતા હશો, તો લોટવાળું બનાવ્યો હશે કે સરગવાની કઢી બનાવી હશે. શું તમે આવું પંજાબી શાકને ટક્કર મારે એવું સરગવાનું શાક ટ્રાય કર્યું છે? બહુ ટેસ્ટી એવું, બહુ સિમ્પલ એવું, પણ ખાવામાં એટલું ટેસ્ટી છે. તમે એને રાઈસ સાથે, ખીચડી સાથે, રોટલા રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો. તો જો તમને સરગવાનું શાક ભાવતું હોય તો આ શાક તમારું ફેવરેટ એવું બની જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં નવી રીતે સરગવાનું શાક. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ શાક બનાવી રહ્યા છીએ. વધારે બનાવવું હોય તો એ રીતે તમે વધારે પણ લઈ શકો. સૌથી પહેલાં સરગવો. તો કેવો સરગવો તમારે પસંદ કરવાનો છે? એકદમ ગ્રીન પણ નહીં અને આવો હલકો પીળાશ ગ્રીનિશ જેવો કલર આવે એવો સરગવો લેવાનો. અને સરગવો છે જાડો હોય એટલો વધારે સારો. તો એકદમ પાતળી પાતળી સરગવાની શીંગ તમારે નહીં લેવાની, આ રીતે જાડી શીંગ લેવાની. અમુક લોકોને પાતળી ફાવતી હોય તો તમે પાતળી પણ લઈ શકો. સરગવાના એક શીંગ લઈ અને 2-2 ઇંચ જેવા સરગવાના આ રીતે પીસીસ કરી લઈશું. અહીંયા 4 લોકો માટે હું 3 સરગવાની શીંગ લઈ રહી છું. તમારે જો વધારે શાક બનાવવું હોય તો એ રીતે તમે વધારે પણ લઈ શકો. આ રીતે થોડી સ્કીન તો સરગવાની જે છાલ હોય એ કાઢતા જઈશું અને આ રીતે આપણે એના પીસીસ કરી લઈશું. પછી એકદમ સારી રીતે તમારે એને ધોઈ લેવાનું છે. તો આ રીતે સરગવાને કટ કરી મેં રેડી કરી લીધો. સરગવો બહુ ગુણકારી એવો છે. તમે સરગવાના વચ્ચેથી 2 ભાગ પણ કરી શકો. હવે સૌથી પહેલાં કડાઈમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં ધોઈ નિતારેલી સરગવાના પીસીસ ઉમેરી દઈશું. સાથે મીઠું 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીશું. અડધી ટીસ્પૂન હળદર ઉમેરી મિક્સ કરીશું અને હલકો આપણે સરગવાને સાતળી લઈશું. 4-5 મિનિટ જેવો તમારે સરગવાને આ રીતે સાતળી લેવાનો છે. એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે તમારે એમાં પાણી ઉમેરવાનું છે. પાણી 1 કપ જેટલું, એટલે કે સરગવો ડૂબે એટલું જ ઉમેરવાનું છે. વધારે નથી ઉમેરવાનું. થોડીવાર ઢાંકીશ અને થોડીવાર ખુલ્લું એમ કરી સરગવાને હું 10 મિનિટ જેવું કે સરગવો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈશ. તો બીજા ગેસ પર હું એને 10 મિનિટ જેવું થવા દઈશ. ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું. એક પેન લેશું, અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં આપણે સૂકા કોપરાના સ્લાઇસ 1/4 કપ જેટલા, તમારે વધારે લેવા હોય તો થોડું વધારે પણ લઈ શકો. સાથે 4 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા, 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા, 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને સાથે 2 વેરાયટીના સૂકા મરચાં. તો અહીંયા મેં તીખા આ રીતે સૂકા મરચાં 2 લીધા અને 2 મોળા. તો મેં અહીંયા જે કાશ્મીરી સૂકા મરચાં હોય એ 2 લીધા તો કલર સારો એવો આવે. મિક્સ કરી અને એકદમ સારી રીતે સુગંધ આવે અને બધું ક્રિસ્પી થાય એ રીતે તમારે એને શેકી લેવાનું છે. આ શાક આપણે મહારાષ્ટ્રીયન ગ્રેવીમાં બનાવી રહ્યા છીએ. બહુ ટેસ્ટી એવું લાગે છે. તો ગ્રેવી માટે આપણે બધી સામગ્રીઓ શેકી અને એક બોલમાં કાઢી લઈશું. હવે પાછું આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં લસણની કળીઓ 7 થી 8, સાથે 1 ડુંગળી. લસણ વગર પણ તમે આ શાક બનાવી શકો. તમે ડાયરેક્ટ ટમેટાની ગ્રેવીમાં બનાવી અને ગળપણ પણ ઉમેરી શકો. અહીંયા હું મહારાષ્ટ્રીયન રીતે આજ બનાવી રહી છું એટલે મેં લસણ ડુંગળી લીધા છે. લસણ અને ડુંગળીને સોફ્ટ થાય, કલર બદલાય ત્યાં સુધી તમારે એકદમ સારી રીતે સાતળી લેવાનું છે. થોડું આ રીતે સતળાય એટલે એક નાનો ટુકડો આદુનો લઈ એના પીસીસ કરી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું સતળાઈ, કલર બદલાઈ ગયો છે. તો નેચરલી મીઠાશ આવશે ડુંગળીમાંથી, એટલે તમારે ડુંગળીને બહુ સારી રીતે સાતળી લેવાની. ડુંગળી સતળાઈ રેડી થઈ ગઈ. હવે ગેસની આંચ બંધ કરી અને આપણે એને ઠંડુ થવા દઈશું. મિક્સર જારમાં આ રીતે જે પહેલાં સામગ્રીઓ આપણે સૂકી બધી શેકી એ ઉમેરી દઈશું. સાથે ડુંગળી અને લસણ અને આદુવાળી સામગ્રીઓ ઉમેરી અને એક મોટું ટમેટું તમારે આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી અને બધું જ તમારે ગ્રેવી કરી લેવાની છે. તો એકદમ સ્મૂધ એવું વાટી લેવાનું. એક ટમેટું તમારે એને સાતળવાનું નથી, આ રીતે ગ્રાઇન્ડ કરીને જ ઉમેરવાનું છે. હવે કડાઈ લેશું અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 તમાલપત્ર
સાથે હિંગ 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરીશું અને જે ગ્રેવી આપણે બનાવી છે એ બધી આપણે ઉમેરી દઈશું. મિક્સર જારમાં પાણી ઉમેરીશું, પછી આપણે એ પાણી પણ વાપરીશું. મિક્સ કરી તેલ અલગ થાય એ રીતે સાતળવાનું છે. સાથે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે. તો સરગવામાં ઉમેર્યું છે, ગ્રેવીના ભાગનું મીઠું તમારે ઉમેરવાનું છે. અહીંયા તેલ આપણે બહુ વાપર્યું નથી. તમે જો તેલ વધારે વાપરવા માગતા હોય તો 4-5 ટેબલ સ્પૂન જેટલું તેલ તમારે મૂકવાનું અને તમે એ રીતે પણ શાક બનાવી શકો. અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું કે તીખાશ જોવે એ રીતે મરચું બેલેન્સ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું. મિક્સ કરીશું અને એકદમ સારી રીતે ડ્રાય થઈ જાય ગ્રેવી એ રીતે તમારે સાતળી લેવાનું છે. લગભગ 5થી 6 મિનિટ જેવું મેં આ રીતે સાતળી લીધું છે. હવે આપણે એમાં સરગવો, તો તમે જોઈ શકો છો સરગવો સોફ્ટ થઈ ગયો. 10 મિનિટ પછી પાણી સાથે સરગવાની શીંગ આ રીતે ઉમેરી દેવાની છે. મિક્સ કરીશું એકદમ સારી રીતે. હવે જો તમને ગ્રેવી વધારે જોવે કે રસો તમને થીક જોવે એ રીતે પાણી બેલેન્સ કરી ઉમેરવાનું છે. અહીંયા મેં થોડું થોડું કરી 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. મિક્સ કરીશું અને હવે ઢાંકી આપણે એને 10 મિનિટ જેવું થવા દેવાનું છે. તો પાણી તમે જેટલું ઉમેરો એ રીતે રસો થીક થતાં થોડો ટાઈમ લાગશે. સરગવામાં બધો ગ્રેવીનો ટેસ્ટ બેસે એ રીતે 10 મિનિટ જેવું થવા દેવાનું. આ રીતે તેલ તમે જોઈ શકો છો થોડું ઉપરથી અલગ થાય એટલે લીલા ધાણા છાંટી અને શાક આપણું તૈયાર છે. અહીંયા તમારે ગળપણ જો ઉમેરવું હોય તો ઉમેરી શકો. સાથે મીઠું પણ ટેસ્ટ કરી લેવાનું. શાક આપણું બનીને રેડી થઈ ગયું. ગરમા ગરમ શાકને આપણે પરાઠા, રોટલી કે દાળ રાઈસ કે ખીચડી સાથે તમે સર્વ કરી શકો. તો આ રીતે જો તમે ક્યારેય સરગવાનું આવું શાક ન બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરજો. જો તમને સરગવો ભાવતો હશે તો આ શાક તમારું ફેવરેટ એવું બની જશે. તો જો તમે લોટવાળું કે સરગવાની કઢી ખાઈને કંટાળ્યા હોય તો પંજાબી શાકને ટક્કર મારે એવું આ સરગવાનું શાક એકવાર તમે પરાઠા સાથે કે રાઈસ સાથે ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. ખાસ કરી ઉનાળામાં આ શાક ખાવાની તમને બહુ જ મજા પડી જશે. તો એકવાર આ શાકની રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.